ક્યારે રાતના આકાશ સામે જોયું છે અને પેલો એકદમ ચમકતો ગ્રહ કે તારો હોય અને એની બાજુમાં જ કંઈક એકદમ ઝાંખું ટમટમતું હોય? હા, એ બંનેને એક જ ફોટામાં સ્પષ્ટ રીતે લેવાનું કેટલું મુશ્કેલ છે ને? બરાબર. મોટાભાગના કેમેરામાં તો પેલી તેજસ્વી વસ્તુ એટલી હાવી થઈ જાય કે બીજું કશું દેખાય જ નહીં. બરાબર. હા, તો ખગોળશાસ્ત્રમાં વર્ષો જૂનો પડકાર છે. બ્રહ્માંડમાં તેજસ્વીતાનો જે ફેલાવો છે, અતિ તેજસ્વી તારાથી માંડીને એકદમ ઝાંખા ગ્રહો કે નિહારિકાઓ એ ખૂબ જ વિશાળ છે. અને આપણા સામાન્ય કેમેરા આ આખી રેન્જને એકસાથે પકડી નથી શકતા. હા, એમને તકલીફ પડે છે. પણ શું થાય જો કેમેરો પોતે જ આપણી આંખોની જેમ જોવાનું શીખી લે? આજે આપણે એવી જ એક એમ કહીએ ને ક્રાંતિકારી ટેકનોલોજીની ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. આ છે ન્યુરોમોર્ફિક કેમેરા. નામ થોડું અટપટું લાગે, પણ એની પ્રેરણા સીધી આપણી આંખની રચનામાંથી જ લેવાય છે. અને આપણી આજની ચર્ચાનો આધાર છે ભારતીય વિજ્ઞાન સંસ્થાન એટલે કે IISc ના સંશોધકોનો એક તાજેતરનો અભ્યાસ. અચ્છા. એમણે આ ખાસ કેમેરાને ઉત્તરાખંડમાં આવેલા આર્યભટ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓબ્ઝર્વેશનલ સાયન્સીસ, ટૂંકમાં એરીસ. હા, એરીસ. ત્યાંના અત્યાધુનિક 1.3 મીટર દેવસ્થલ ફાસ્ટ ઓપ્ટિકલ ટેલિસ્કોપ એટલે કે DFOT સાથે જોડીને એનું પરીક્ષણ કર્યું છે. ઓકે, તો આજે આપણે શું સમજવાના છીએ? મુખ્યત્વે આ આંખ જેવો કેમેરો કામ કેવી રીતે કરે છે? બરાબર. જૂના પરંપરાગત કેમેરાની જે મર્યાદાઓ હતી એ આનાથી કેવી રીતે દૂર થાય છે? અને જે પરિણામો મળ્યા છે શનિ અને સિરિયસ જેવા પદાર્થોના અવલોકનથી, એ શું બતાવે છે? ચલો આ નવી ટેકનોલોજીને જરા વિગતે સમજીએ. ચોક્કસ. શરૂઆત કરીએ પરંપરાગત કેમેરાની સમસ્યાઓથી. આપણે જે CCDs વાપરીએ છીએ, જેનું આખું નામ ચાર્જડ કપલ્ડ ડિવાઇસ છે. હા, જે લગભગ બધા ડિજિટલ કેમેરા અને ટેલિસ્કોપમાં હોય છે. બરાબર. એમની એક મુખ્ય મર્યાદા છે એમની ડાયનામિક રેન્જ. ડાયનામિક રેન્જ? હા. એટલે સરળ ભાષામાં કહીએ તો એક જ વારમાં કેટલું ઝાંખું અને કેટલું તેજસ્વી જોઈ શકાય એ ક્ષમતા, ખરું ને? હા, બિલકુલ. અને CCDs માટે આ રેન્જ પ્રમાણમાં ઓછી હોય છે, લગભગ 60 ડેસિબલ, એટલે કે 60 dB જેટલી. 60 dB. અને આપણી આંખોની સરખામણીમાં? ઓહ, આપણી આંખો તો અદ્ભુત છે. એ 120 ડેસિબલ કરતાં પણ વધારે ડાયનામિક રેન્જ સંભાળી શકે છે. એટલે જ આપણે ભર તડકામાં પણ જોઈ શકીએ અને સાવ ઓછા અજવાળામાં પણ. વાહ! તો ખગોળશાસ્ત્ર માટે આ 60 dBની મર્યાદાનો શું મતલબ થયો? મતલબ એ કે ધારો કે તમે કોઈ તેજસ્વી તારાની બાજુમાં કોઈક ઝાંખો ગ્રહ કે બીજો પદાર્થ શોધી રહ્યા છો, તો CCDના પિક્સલ પેલા તેજસ્વી તારાના પ્રકાશથી એટલા ભરાઈ જાય, સેચ્યુરેટ થઈ જાય. ઓવરલોડ થઈ જાય. હા, ઓવરલોડ. એને સેચ્યુરેશન કહેવાય. અને એના કારણે પેલો બાજુનો ઝાંખો પદાર્થ દેખાતો જ બંધ થઈ જાય, એનો સિગ્નલ જ ખોવાઈ જાય. જાણે કોઈ જોરથી બૂમ પાડતું હોય અને બાજુમાં કોઈ ધીમેથી બોલતું હોય તો સંભળાય જ નહીં. અને પેલું બ્લીડિંગનું પણ કંઈક હોય છે ને? હા, એ પણ એક સમસ્યા છે. જે પિક્સલ સેચ્યુરેટ થઈ ગયા હોય એનો વધારાનો ઇલેક્ટ્રિક ચાર્જ આજુબાજુના પિક્સલમાં લીક થવા માંડે. એટલે ફોટો વધારે બગડે. બરાબર. તેજસ્વી વસ્તુની આસપાસ ખોટા આર્ટિફેક્ટ્સ દેખાય અને ઝાંખી વસ્તુની માહિતી તો ગઈ જ સમજો. મેં સાંભળ્યું છે કે આના માટે ફોટોગ્રાફીમાં HDR ટેકનિક વપરાય છે. HDR સ્ટેકિંગ જેવું કંઈક. હા, એ એક ઉપાય છે. એમાં શું કરે કે અલગ અલગ એક્સપોઝર ટાઈમ સાથે ઘણા બધા ફોટા લે. અમુક ટૂંકા એક્સપોઝરવાળા તે જ ભાગો માટે. અને અમુક લાંબા એક્સપોઝરવાળા ઝાંખા ભાગો માટે. બરાબર. અને પછી એ બધાને સોફ્ટવેરની મદદથી ભેગા કરે. પણ આ પ્રક્રિયા શું કહેવાય, થોડી જટિલ છે, સમય માંગી લે છે. અને પોસ્ટ પ્રોસેસિંગ કરવું પડે. રિયલ ટાઈમમાં ન મળે. હા, અને હંમેશા પરફેક્ટ પરિણામ મળે જેવું નથી. એટલે આદર્શ તો એ જ કહેવાય કે સેન્સર પોતે જ આટલી વિશાળ રેન્જ હેન્ડલ કરી શકે. અને બસ અહીં જ આ નવા ન્યુરોમોર્ફિક કેમેરાની એન્ટ્રી થાય છે, જે સીધો આંખ પરથી બન્યો છે. એકદમ સાચી વાત. આપણી આંખની જે જૈવિક રચના છે એ ખરેખર અદ્ભુત છે. એ પ્રકાશની તીવ્રતાને રેખીય રીતે નથી માપતી. રેખીય રીતે નહીં તો કેવી રીતે? એ લોગેરિધમિક રીતે અનુભવે છે. એટલે પ્રકાશ 100 ગણો કે 1000 ગણો વધી જાય તો પણ આપણી આંખનો રિસ્પોન્સ પ્રમાણમાં નાનો જ હોય છે.
આના કારણે જ આપણી આંખ સેચ્યુરેટ નથી થતી. ઓહ, આ તો રસપ્રદ છે. અને આ ન્યુરોમોર્ફિક કેમેરા આ જ સિદ્ધાંત અપનાવે છે? હા, બરાબર, એ જ. એના દરેક પિક્સેલ એના પર પડતા પ્રકાશને સીધો જ લોગેરિધમિક ઇલેક્ટ્રિકલ સિગ્નલમાં ફેરવી નાખે છે. એટલે ખૂબ તેજસ્વી પ્રકાશ પણ પિક્સેલને ઓવરલોડ નથી કરી શકતો. સેચ્યુરેશનની જે મૂળ સમસ્યા હતી એ જ દૂર થઈ જાય છે. વાહ, આ તો ખરેખર મોટો ફેરફાર કહેવાય. પણ મેં એવું પણ સાંભળ્યું છે કે એ ડેટા રેકોર્ડ કરવાની રીત પણ અલગ છે, કંઈક ઇવેન્ટ આધારિત. હા, આ બીજો ખૂબ જ મહત્વનો મુદ્દો છે. જુઓ, પરંપરાગત કેમેરા શું કરે? એ નક્કી કરેલા સમયે, ધારો કે સેકન્ડમાં 30 વાર આખી ફ્રેમનો ફોટો પાડે. ભલેને ફ્રેમમાં કશું બદલાયું હોય કે ના હોય. બરાબર. એટલે ઘણો બધો ડેટા એવો હોય જે કામનો ન હોય, રિડન્ડન્ટ હોય. જ્યારે આ ન્યુરોમોર્ફિક કેમેરા એ શું કરે છે? એ ફક્ત ફેરફાર પર ધ્યાન આપે છે. જ્યારે કોઈ પિક્સેલ પર પ્રકાશની તીવ્રતા એક નક્કી કરેલા લેવલ એટલે કે થ્રેશોલ્ડ કરતાં વધારે બદલાય, ભલે વધે કે ઘટે, ત્યારે જ એ પિક્સેલ સિગ્નલ મોકલે. હા, ત્યારે જ એ પિક્સેલ એક ઇવેન્ટ તરીકે પોતાનો ડેટા મોકલે છે. જો દૃશ્યમાં કંઈ ફેરફાર ન થતો હોય તો લગભગ કોઈ ડેટા જનરેટ થતો જ નથી. અરે વાહ! એટલે એ ફક્ત એ જ નોંધે છે કે શું બદલાયું. આના ફાયદા શું? ઘણા બધા. પહેલો ફાયદો છે ટેમ્પોરલ રિઝોલ્યુશન, એટલે કે સમય સાથે થતા ફેરફારોને કેટલી ઝડપથી પકડી શકાય છે. એ કેવું હોય છે? એ અત્યંત ઊંચું હોય છે, માઇક્રોસેકન્ડના લેવલનું. કારણ કે જેવો ફેરફાર થાય તરત ઇવેન્ટ રેકોર્ડ થાય. આખી ફ્રેમ પૂરી થવાની રાહ જોવાની જરૂર નથી. બીજો ફાયદો એ કે ફક્ત ફેરફારનો જ ડેટા મોકલવાનો હોવાથી કુલ ડેટાનું પ્રમાણ ઘણું ઓછું થઈ જાય છે. ઓછો ડેટા એટલે ઓછી સ્ટોરેજ જોઈએ, ટ્રાન્સમિશન પણ ઝડપી થાય. અને પાવરનું શું? મેં સાંભળ્યું છે એ પણ ઓછો વાપરે છે. ખૂબ જ ઓછો, માત્ર થોડા મિલીવોટ્સ. પરંપરાગત CCDs કરતાં તો ઘણું જ ઓછો. મોકલવા માટે, જેમ કે કોઈ સેટેલાઇટ ટેલિસ્કોપમાં વાપરવા માટે ખૂબ જ આકર્ષક બનાવે છે. બરાબર. આ તો થઈ સિદ્ધાંતની વાત. પણ શું આ ખરેખર કામ કરે છે? મતલબ મોટા ટેલિસ્કોપ સાથે? હા, આઈસેસ અને એરિસના સંશોધકોએ આ જ ચકાસ્યું, નહીં? હા, એમણે એ જ કર્યું. એમણે આ ન્યુરોમોર્ફિક કેમેરા, જેમાં લગભગ 1.3 મેગાપિક્સલ હતા, એને આરીઝના 1.3 મીટર DFOT ટેલિસ્કોપના ફોકલ પ્લેન પર લગાવ્યો. અને આ DFOT ટેલિસ્કોપ પોતે પણ ઘણો સારો છે એમ તમે કહ્યું. હા, એ ખૂબ સક્ષમ ટેલિસ્કોપ છે. એના ઓપ્ટિક્સ ઝડપી છે, F4 રેશિયો, અને એની ટાર્ગેટ પર સ્થિર રહેવાની ચોકસાઈ એટલે કે પોઇન્ટિંગ અને ટ્રેકિંગ પણ ખૂબ ઊંચી છે. એટલે કેમેરા બરાબર સ્થિર રહી શકે અવકાશી પદાર્થ પર. બરાબર. અને આવી રીતે એક ચાલુ ઓબ્ઝર્વેટરીમાં વાસ્તવિક ટેલિસ્કોપ સાથે ટેસ્ટિંગ કરવું એ ખૂબ મહત્વનું છે. એનાથી સાબિત થાય કે આ ટેકનોલોજી ખાલી લેબ પૂરતી નથી, પણ ખરેખર ખગોળશાસ્ત્રના કામમાં આવી શકે છે. એમણે અવલોકનો ક્યારે કર્યા? એમણે નવેમ્બર 2023 અને જૂન 2024માં ડેટા લીધો હતો. સરસ. તો ચાલો હવે સીધા પરિણામો પર જઈએ. પહેલો કેસ સ્ટડી છે શનિ ગ્રહ અને એના ચંદ્રોનો. આ તો જેમ આપણે શરૂઆતમાં વાત કરી, ક્લાસિક HDR સમસ્યા કહેવાય. હા, બરાબર. શનિ પોતે ખૂબ તેજસ્વી છે. એનું મેગ્નિટ્યુડ એટલે તેજસ્વીતાનું માપ લગભગ 1.16 છે. અને એના ચંદ્રો? એમણે મુખ્યત્વે 4 ચંદ્ર જોયા: એન્સેલેડસ, રિયા, થેથિસ અને ડિયોન. એમના મેગ્નિટ્યુડ 10થી 12ની વચ્ચે છે. યાદ રાખજો, મેગ્નિટ્યુડમાં આંકડો જેટલો મોટો, વસ્તુ એટલી ઝાંખી. ઓકે, તો શનિ 1.16 અને સૌથી ઝાંખો ચંદ્ર એન્સેલેડસ લગભગ 11.94. આ બંને વચ્ચે તેજસ્વીતામાં કેટલો ફરક થયો? ઘણો મોટો, લગભગ 20,000 ગણા કરતાં પણ વધારે. 20,000 ગણો? પરંપરાગત કેમેરા માટે તો આ એક જ ફ્રેમમાં પકડવું લગભગ અશક્ય જ કહેવાય. હા, કાં તો શનિ એકદમ સફેદ ધબ્બા જેવો દેખાય, સેચ્યુરેટેડ, અને ચંદ્ર દેખાય જ નહીં, અથવા જો ચંદ્ર દેખાય એવો લાંબો એક્સપોઝર લો તો શનિનો પ્રકાશ આખા ફોટા પર ફરી વળે. પણ આ ન્યુરોમોર્ફિક કેમેરાએ શું કર્યું? એણે આ પડકાર ઝીલ્યો? હા, અને એ પણ ફક્ત 5 સેકન્ડના અવલોકનમાં. એણે શનિ અને એના ચારેય ચંદ્રને એક જ છબીમાં એકદમ સ્પષ્ટ રીતે કેપ્ચર કરી લીધા. 5 જ સેકન્ડમાં? હા,
અભ્યાસમાં જે છબી આપી છે આકૃતિ 1A એમાં શનિના વલયો પણ દેખાય છે અને ચારે ચંદ્ર નાના ટપકા તરીકે સ્પષ્ટ ઓળખાય છે. કોઈ સેચ્યુરેશન કે બ્લીડિંગ જેવું કશું જ નથી. આ તો ખરેખર અદ્ભુત કહેવાય. પણ પેલી ઇવેન્ટ આધારિતવાળી વાત અહીં કેવી રીતે કામ આવી? શનિ અને ચંદ્ર તો આકાશમાં લગભગ સ્થિર જ દેખાતા હશે ને? અહીં એક રસપ્રદ વાત બની. પૃથ્વીના વાતાવરણને કારણે જે થોડું ટ્વિંકલિંગ થાય છે, તારાઓ ઝબકતા દેખાય છે અથવા તો થોડું જીટર એટલે કે હલનચલન થાય છે. હા, જે સામાન્ય રીતે ખગોળશાસ્ત્રીઓ માટે માથાનો દુખાવો હોય છે. બરાબર. પણ અહીં એણે મદદ કરી. આ નાની અમથી હલચલને કારણે શનિ અને ચંદ્રોની જે ધાર હતી એ કેમેરાના પિક્સેલ પર સહેજ આમતેમ ખસી. અચ્છા. અને એના કારણે પિક્સેલ પર આવતા પ્રકાશની તીવ્રતામાં થોડો ફેરફાર થયો. અને બસ આ ફેરફારે જ કેમેરાને ઇવેન્ટ્સ જનરેટ કરવા માટે, મતલબ કે સિગ્નલ બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. એટલે કે વાતાવરણની જે અસ્થિરતા હતી એ જ અહીં નામ લાગી ગઈ. શું વાત છે! અને પેલો તીવ્રતાનું ગ્રાફ આકૃતિ 1B શું બતાવે છે? એ ગ્રાફ સ્પષ્ટપણે બતાવે છે કે શનિનો સિગ્નલ ખૂબ જ ઊંચો હોવા છતાં એનાથી બીજા સિગ્નલ દબાઈ નથી જતા. શનિની બાજુમાં જ ચારે ચંદ્રોના નાના પણ સ્પષ્ટ સિગ્નલ અલગથી દેખાય છે. આ પરિણામના આધારે સંશોધકોએ ગણતરી કરી કે આ સેટઅપમાં એમણે 86 ડેસિબલ ડીબી કરતાં પણ વધારે ડાયનેમિક રેન્જ મેળવી છે. 86 ડીબીથી વધુ? અને એ પણ ખરાબ સીઈંગ કન્ડિશનમાં. એટલે કે જ્યારે વાતાવરણ બહુ સ્થિર નહોતું ત્યારે. આ ખરેખર પ્રભાવશાળી છે. ચોક્કસ. ઓકે, તો બીજો કેસ સ્ટડી કયો હતો? બીજો કેસ સ્ટડી હતો સિરિયસનો, આપણા રાતના આકાશનો સૌથી તેજસ્વી તારો. હા, વ્યાધનો તારો. બરાબર. પણ સિરિયસ એકલો નથી. એ એક બાઇનરી સિસ્ટમ છે, એટલે કે બે તારાની જોડી છે. હા, સિરિયસ એ જે ખૂબ જ તેજસ્વી છે એનું મેગ્નિટ્યુડ તો માઇનસમાં છે. -1.46. હા, માઇનસ એટલે અત્યંત તેજસ્વી. અને એની સાથે છે સિરિયસ બી. સિરિયસ બી? એ શું છે? સિરિયસ બી એક શ્વેત વામન તારો છે, એટલે કે વ્હાઇટ ડ્વોર્ફ. આપણા સૂર્ય જેવા તારાના જીવનના અંતે જે નાનો, અત્યંત ઘટ્ટ અને ઝાંખો અવશેષ રહી જાય એવો તારો. અને એ કેટલો ઝાંખો છે? એનું મેગ્નિટ્યુડ લગભગ 8.4 છે. એટલે કે સિરિયસ એ કરતાં લગભગ 10,000 ગણો ઝાંખો. અને પાછો એ સિરિયસ એની ખૂબ જ નજીક આવેલો છે. ઓ બાપરે! તો અહીં તો પડકાર શનિ કરતાં પણ મોટો થયો. એક અત્યંત તેજસ્વી તારાની લગોલગ એક અત્યંત ઝાંખા તારાને જોવાનો છે. બરાબર. આ પ્રકારની ઉચ્ચ કોન્ટ્રાસ્ટવાળી અને નજીક રહેલી બાઇનરી સિસ્ટમને અલગ પાડવી એ ખગોળશાસ્ત્રમાં મોટો પડકાર ગણાય છે. શું આ નવો કેમેરોએ કરી શક્યો? અભ્યાસ તો કહે છે કે હા, એમણે લગભગ 9.5 સેકન્ડનું અવલોકન કર્યું. અને ન્યુરોમોર્ફિક કેમેરાએ સિરિયસ એ અને સિરિયસ બી બંનેને સ્પષ્ટપણે અલગ પાડી બતાવ્યા. એમની છબી આકૃતિ 1Cમાં બંને ટપકા દેખાય છે. અને તીવ્રતાનો ગ્રાફ આકૃતિ 1D પણ એ જ બતાવે છે. સિરિયસ એનો મોટો પહાડ જેવો સિગ્નલ છે, પણ એની તળેટીમાં જ સિરિયસ બીનો નાનો પણ સ્પષ્ટ સિગ્નલ અલગ તરી આવે છે. કોઈ મર્જિંગ નથી. અને સૌથી અગત્યની વાત એ છે કે આ અવલોકન ક્યારે કરવામાં આવ્યું હતું ખબર છે? ક્યારે? પૂનમની રાત્રે, જ્યારે આકાશમાં તેજસ્વી ચંદ્રનો પ્રકાશ ફેલાયેલો હતો. એટલે કે આકાશની બેકગ્રાઉન્ડ પોતે જ ઘણી બ્રાઇટ હતી. તેમ છતાં આટલા ઝાંખા તારાને પકડી પાડ્યો? હા. આ ફરીથી સાબિત કરે છે કે કેમેરાની ડાયનેમિક રેન્જ કેટલી સારી છે. અહીં પણ 86 ડીબી કરતાં વધારે ડાયનેમિક રેન્જ પ્રાપ્ત થઈ. આ તો સીધું એક્સોપ્લેનેટ શોધવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે. કારણ કે ત્યાં પણ આ જ સમસ્યા હોય છે, તેજસ્વી તારાની બાજુમાં છુપાયેલા ઝાંખા ગ્રહોને શોધવાની. બિલકુલ. આ પરિણામો દર્શાવે છે કે આ કેમેરામાં આવા અત્યંત ઊંચા કોન્ટ્રાસ્ટ રેશિયોવાળા પડકારોને પહોંચી વળવાની જબરજસ્ત ક્ષમતા છે. તો આ બધી ચર્ચા પરથી આપણે શું તારણ કાઢી શકીએ? એવું લાગે છે કે આ ન્યુરોમોર્ફિક કેમેરા ખરેખર કંઈક નવું લઈને આવ્યો છે. હા. એ સેન્સરના લેવલ પર જ સેચ્યુરેશનની સમસ્યાને હલ કરે છે. એટલે અત્યંત તેજસ્વી અને અત્યંત ઝાંખા પદાર્થોને એકસાથે એક જ વારમાં કેપ્ચર કરી શકે છે. અને એ પણ કોઈ જટિલ પોસ્ટ પ્રોસેસિંગ વગર. બરાબર. હા, એ એની મુખ્ય શક્તિ છે.
જો કે સંશોધકોએ એની મર્યાદાઓ પણ સ્વીકારી છે. જેમ કે આપણે જમીન પરથી અવલોકન કરીએ છીએ એટલે પૃથ્વીનું વાતાવરણ તો નડે જ. હા, પેલું સીઈંગ. હા, સીઈંગ. પછી સેન્સરનો પોતાનો ઇલેક્ટ્રોનિક નોઇઝ હોય, દરેક પિક્સેલનો રિસ્પોન્સ થોડો અલગ-અલગ હોય. આ બધી બાબતો હજી પણ ફાઇનલ ઇમેજની ક્વોલિટી અને કેટલી મેક્સિમમ ડાયનેમિક રેન્જ મેળવી શકાય એના પર અસર કરે છે. પણ એ પણ જોવું રહ્યું કે એમણે આ પરિણામો આદર્શ પરિસ્થિતિમાં નથી મેળવ્યા. ખરાબ સીઈંગ હતું, પૂનમનો ચંદ્ર હતો, તેમ છતાં આટલું સારું પરફોર્મન્સ મળ્યું. બરાબર. એ જ એની મજબૂતી બતાવે છે. અને હવે વિચારો, જો આ ટેકનોલોજીને આપણે અવકાશમાં લઈ જઈએ. જ્યાં વાતાવરણની કોઈ અડચણ જ ન હોય. હા. તો એના જે ફાયદા છે, હાઈ ડાયનેમિક રેન્જ, ઓછી પાવર, ઓછો ડેટા, અત્યંત ઊંચું ટેમ્પોરલ રિઝોલ્યુશન, એ બધા ખરેખર કેટલા ઉપયોગી સાબિત થઈ શકે. ખરેખર આપણે પોતાની આંખમાંથી પ્રેરણા લઈને બનેલી આ ટેકનોલોજી લાગે છે કે બ્રહ્માંડના એવા રહસ્યો ખોલવામાં મદદ કરશે જ્યાં તેજ અને અંધારું બંને એક સાથે વસે છે. એ પરંપરાગત કેમેરાની સીમાઓને ચોક્કસપણે ઓળંગી રહી છે. અને આના પરથી મને એક બીજો વિચાર આવે છે. શું? કારણ કે આ કેમેરાની રચના જેવી છે કે એ સ્થિર ચિત્રો લેવા કરતાં પ્રકાશમાં થતા ફેરફારો પકડવા પર વધુ ધ્યાન આપે છે. હા, પેલી ઇવેન્ટ આધારિત વાત. બરાબર. તો શું એ એવી ખગોળીય ઘટનાઓ શોધવા માટે ખાસ ઉપયોગી ન થઈ શકે જે ખૂબ ઝડપથી બનતી હોય, ખૂબ ઝડપથી બદલાતી હોય, ક્ષણિક ઘટનાઓ? જેમ કે કઈ ઘટનાઓ? જેમ કે કોઈ સુપરનોવાનો વિસ્ફોટ થાય એની બરાબર પહેલી ક્ષણો, અથવા ગામા રે બર્સ્ટ પછી દેખાતો એનો ઓપ્ટિકલ પ્રકાશ, પલ્સારનું અત્યંત ઝડપી ઝબકવું, અથવા કોઈ એસ્ટેરોઇડ જ્યારે કોઈ દૂરના તારાની આગળથી પસાર થાય અને એનો પ્રકાશ ક્ષણભર માટે ઢાંકી દે, જેને ઓકલ્ટેશન કહેવાય. અચ્છા, આ બધી ક્ષણિક એટલે કે ટ્રાન્ઝિયન્ટ ઘટનાઓ કહેવાય. હા, આ બધી ઘટનાઓ ખૂબ ઝડપી હોય છે. બની શકે કે આ ઇવેન્ટ આધારિત કેમેરા આવી ઘટનાઓને પકડવામાં પરંપરાગત કેમેરા કરતાં વધુ સારો સાબિત થાય, કારણ કે એ સતત જોતો રહે છે અને ફક્ત નવું શું થયું એ જ નોંધે છે. આ તો ખૂબ જ રોમાંચક સંભાવના છે. જો એવું થાય તો બ્રહ્માંડના ગતિશીલ સ્વરૂપને સમજવાની એક નવી જ બારી ખુલી જાય. ખાસ કરીને જો આ કેમેરાને અવકાશમાં મૂકીએ, જ્યાં એ સતત કોઈ વિક્ષેપ વગર આકાશને સ્કેન કરી શકે. કદાચ આપણે એવી વસ્તુઓ જોઈ શકીએ જે અત્યાર સુધી આપણી નજરથી છટકી ગઈ છે. ભવિષ્ય ચોક્કસપણે રસપ્રદ લાગે છે આ ટેકનોલોજી માટે. ખરેખર આ અદ્ભુત કાર્ય માટે IISc અને એરીઝના સંશોધકોને ખૂબ ખૂબ અભિનંદન આપવા જોઈએ. અભ્યાસમાં એમણે ઇસરોના સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો છે, જે બતાવે છે કે ભારતમાં આવા એડવાન્સ રિસર્ચને કેટલું પ્રોત્સાહન મળી રહ્યું છે. એમણે ખગોળીય ઇમેજિંગમાં એક નવો અધ્યાય શરૂ કર્યો છે એમ કહી શકાય.